ખબર ના પડે? અરે ક્રાઉડ હોય કે ના હોય, આ કંપનીમાં હવે નોનવેજ ને આ બધું થવું જોઈએ. હિન્દુઓની પત્તર ઠોકી નાખો કે નહીં તમે, નાના છોકરા હોય જાય તો. મિત્રો, મેકડોનલ્ડ્સમાં આવ્યો છું. મારું નામ ભાવેશ દવે છે. આ વિડીયોને અચૂક જોજો. તમે રસોડાની અંદર જશો તો કોઈ સેપરેટ વસ્તુ નથી, ખાલી દેખાડવા પૂરતું છે કોણ કેમ મળે. આ ભાઈએ ઓર્ડર વેજીટેબલ નો કર્યો હતો ને નોનવેજ ઘરે ગયો ને તોય પણ સ્વીકારતા નતા. તો આવું તમારા બાળકને ખવડાવવાનું હોય તો ધ્યાન રાખજો મિત્રો. આપણા ગુજરાતની અંદર આ વસ્તુ પોસાશે નહીં. વધારે ને વધારે લોકોને આ મારી શેર કરજો, ભાવેશ દવેને. અને આ ભાઈને આ પરિસ્થિતિ થઈ છે, તમારા બાળક સાથે ના થાય, તમારા ફેમિલી સાથે ના થાય. પાછા સ્વિગી વાળાને કમ્પ્લેન કરશો ને તો એમ કહે છે કે चिकन बर्गर ओपन કરીને फोटो मोकलो तो मैं एक्सेप्ट करूँ. ये मैंने जो ऑर्डर भेजा है ये उसका स्लिप है, ठीक है. अभी इसके अंदर देखो आइटम मुझे क्या मिला, एक फ्रेंच फ्राइज मिला है और ये एक मैकडोनल्ड चिकन जो वेज बर्गर. ये वेज नहीं है, ये नॉन वेज बर्गर है. ये मेरा ऑर्डर है ही नहीं, ये खाली ऑर्डर का स्लिप मेरा है. ये जो दिख रहा है ना आपको, એટલે તમારે આ જવાબ નથી, પછી પાછળથી ઓલો એમ કે એટલે મારે આ બધું સાંભળવાનું. શું થયું ભાઈ તમારી જોડે શું ઘટના? હવે મારી જોડે એમાં એવું થયું છે કે મેં કર્યો તો વેજ ઓર્ડર, બરાબર. હવે મારી ઘરે એ લોકો ડિલિવરી કર્યું મેક ચિકન બર્ગર અને ફ્રાઈઝ. મારી એકચ્યુઅલી આઈટમ હતી 5 અને ઘરે ડિલિવર આઈટમ 2 થઈ. હવે મેં સ્વિગીમાં કમ્પ્લેન કરી કે भाई देख लो आप, 2 बर्गर है, एक पेंटा है, फ्रेंच फ्राइज है और केचप है. टोटल नंबर ऑफ आइटम क्वांटिटी 5 यहाँ पे लिखा है. કેટલું થતું હોય? यहाँ मेरे को खाली एक बर्गर मिला है, वो भी चिकन वाला है और एक फ्रेंच फ्राइज मिला है.